જેવી રીતે તમે પોસ્ટર વાંચીને આવ્યા તેવી જ રીતની આજની આપણી વાત છે. તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં કરેલું છે. તે પહેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાંથી બેલ આઇકનને પ્રેસ કરો. રેગ્યુલર ટીચર ભરતીની માહિતી લેવા માંગતા હોય તો આ ચેનલ સાથે અત્યારે જોડાઈ જાઓ. બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ ઉપર ક્લિક કરો, જેથી કરી તમને તમામ પ્રકારની માહિતી મળતી રહે. તો વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, શિક્ષકોના 26 તારીખથી કરાશે છૂટા. 4311 ની ઘટ, 50% મહેકમ જાળવવાની વાત થાય છે. તો સમગ્ર બાબત શું આવે છે તેના વિશે વાત કરીએ છીએ. ધોરણ 3 થી 5 ની પરીક્ષા શરૂ 26 મે થી શિક્ષકોને છૂટા કરાશે. ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા અંદાજે 2,25,000 વિદ્યાર્થીની પરીક્ષા શરૂ થઈ. વેકેશન પહેલા શાળામાં 50% મહેકમ જળવાય એ રીતે પ્રાથમિક શાળાના શિક્ષકોને છૂટા કરી દેવાશે. 2024 ની 31 ઓક્ટોબરની સ્થિતિએ 4311 ની ઘટ. સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લા પણ 1668 સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 3 થી 5 ની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે. ત્યારબાદ ધોરણ 6 થી 8 ની શરૂ થશે, જે 23 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ 25 થી જિલ્લા ફેર બદલી મંજૂરી કરવામાં કરાવેલ પ્રાથમિક શિક્ષકોને છૂટા કરવાની પ્રક્રિયા શરૂ થશે. જોકે શાળામાં 50% મહેકમ જળવાતું હોય ત્યાંથી જ છૂટા કરવામાં આવશે. કચ્છની 1668 સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા અંદાજે 2,25,000 વિદ્યાર્થીની પરીક્ષા શરૂ થઈ છે, જેમાં ધોરણ 1 અને 2 નું ઔપચારિક મૂલ્યાંકન થતું હોય છે, પરંતુ ધોરણ 3 થી 8 સુધીના વિદ્યાર્થીની પરીક્ષા લેવાતી હોય છે, જેમાં સોમવારે સવારે ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીને ગુજરાતીના પેપર પરીક્ષા શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ ધોરણ 6 થી 8 ની શરૂ થશે, જે 23 એપ્રિલ સુધી ચાલશે. પરીક્ષા પછી 2 દિવસ સુધી પરિણામની વિધિ ચાલશે. વેકેશન 3 મે થી પડશે. જોકે 26 એપ્રિલથી કચ્છમાંથી અન્ય જિલ્લામાં બદલી મંજૂર કરાવનાર શિક્ષકોને 50% મહેકમ જળવાય એ રીતે છૂટા કરવાની વિધિ શરૂ થઈ જશે, કેમ કે વેકેશન પહેલા બદલીના જિલ્લામાં હાજર થઈ જાય તો પગાર માટે કચ્છના પગાર પત્રક બનાવવાની જરૂર ના પડે અને બદલીવાળા જિલ્લામાં જ પગાર મેળવી શકે. હાલમાં વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં પોરવાયા છે. મિત્રો, આ માહિતી હતી. પસંદ આવી તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.